કોણ તળે હે કોણ તને આવડતું કા હા પૂરી તળવાનું કામકાજ હાલે છે આને નહીં આવડતું એ હારવા વાળું માણસ છે અમારે આ સામાન રહ્યો ને એ દુકાનમાં ફિટ કરવાનો છે કાચ છે અને આ કાચ મૂકવાની ઓલી ફ્રેમ છે એ લગાડવાની છે કલર કર્યો એનો આ પીસડો છે અને આ ઓલો રોલ આવે એ બે આમાં પડ્યા છે ખાલી થઈ ગયો કલર અહીંયા આ ડોલ પડે કલરમાં આટલો કલર વધ્યો છે જાજો તો નથી વધ્યો જાય ઘાટો આવે આમાં પાણી નાખીને ભેળ બીન કર્યો હતો અને આટલો વધ્યો છે જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે દુકાને આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આપણે શ્રી બાજુની દુકાને પહેલાં આપણે આ બાજુની દુકાનમાં હતા અને અત્યારે આ બાજુની દુકાનમાં છે, કારણ કે આપણે અંકેરની દુકાન રહીને એ ફેરવી અને આમાં લઈ લીધી છે, કારણ કે આપણે કલર કાજ ચાલતું ને એના કારણે. આ જો પછી આપણે કલર કર્યો છે એટલે આમાં કલર બાકી હતો અને દુકાન પહેલાં આપણે આમાં હતી. પછી આપણે જો આમાં પહેલાં કલર કરી નાખ્યો હતો, આ દુકાનમાં પહેલાં કલર કર્યો, પછી આનો સામાન બધો લઈને આમાં નાખ્યો છે અને અત્યારે જો આ ખાલી છે. આમાં આપણે જે ઝીણો મોટો સામાન જે ફિટ કરવાનો છે, કાચ ને એ બધો સામાન જે ઘેરે પીડ્યો છે આ દુકાનમાં એ ફિટ કરવાનું છે. અને ઓલી દુકાનમાં ટાંકો હતો એના કારણે ભાગની દુકાન એમાં ફેરવી લીધી છે અને આમાં જે કાચને ફિટ કરવાનું બાકી છે એ જોવી હવે આજ થાય કે કાલે કોરા ફિટ કરશું એટલે કાલે કોરા જોયું. સામાન દુકાનમાં જે કાંઈ પીડ્યો હતો એ બધો અહીં બહાર અત્યારે પીડ્યો છે અને આ આપણે કલર કર્યો એનો આ પીસડો છે અને આ ઓલો રોલ આવે એ બે આમાં પીડ્યા છે, ખાલી થઈ ગયો કલર. અહીંયા બીજી કલરની ડોલ એક હતી ખાલી થઈ જશે, એ પડી છે ઘરે લઈ ગયા છે. ના ના એવું ધોઈને ખારી કરવાની છે પડે કલરમાં. આટલો કલર વધ્યો છે જાજો તો નથી વધ્યો જાય ઘાટો આવે આમાં પાણી નાખીને ભેળ બીન કર્યો હતો અને આટલો વધ્યો છે. અને આમાં બધી ડબલ વાર કલર કર્યો ને એટલે આખી ડોલ ભરી હતી. બે દુકાનમાં થાની ડોલ એટલે ફૂટી રહી છે. આ દુકાનમાં એટલે બધા ડબલ વાર માર્યો હતો અને આ બહાર જો આ થાંભલીએ હોય ત્યાં ત્રણે થાંભલીએ માર્યો છે ને આગળની સાઈડ માર્યો છે. અને આ બધામાં ડબલ વાર કલર આવ્યો ને એટલે કલર થોડોક વધુ પી ગયું છે. દિવાલ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે અત્યારે દુકાને જઈએ અને અત્યારે અહીંથી જવાનું હોય વાડીએ. લાઇટ આવી ગઈ છે અને પાણીનો વારો છે એટલે દુકાનનું કામ અત્યારે આપણે પૂરું થયું. હમણાં કોઈક આવે ને એટલે આપણે સીધું જવાનું વાડીએ જઈને વાળવાનું કામ. વાડીએ પહોંચી ગયા હતી, દુકાને સાડી આવતા રહ્યા હતી અને ખેતર આપણે જો આ કમ્પ્લીટ આખું હળાઈ ગયું હોય. જો છેલ્લો થા હોય તો એ કમ્પ્લીટ લેવાઈ ગયો છે. હવે ખાલી આ ઉપરની એક મોસમ રહીને આ એક બાકી છે લેવાની. હેઠળની મોસમ લઈ લીધી છે. જો ટ્રેક્ટર આ પીડ્યું છે એટલી મોસમ આપણે લઈ લેવી ને પછી ટ્રેક્ટર મૂકી દેવાનું સાંયે મૂકીને એટલે ઓલી વાડીએ થોડું ઘણું હાંકવાનું બાકી છે ને એટલે અહીંયા ટ્રેક્ટર લઈ જવાનું છે. અને અત્યારે જો આ લેન્ડ રહીને એ ખાલી કરીને થોડીક આઘી લેવાની છે. આમ જો ઓલા પડામાં પડી છે ને અને આપણે હળનો લીટો જો અહીંથી મારવાનો છે છેલ્લે, એટલે ટાયરમાં આવે અને તૂટી જાય એના કારણે ખાલી કરીને છે આઘી લઈ લેવી અને પછી આ મોસમ લઈ લેવી. મોસમ લેવા જાય એટલે આ આખા ખેતરનું કામકાજ કમ્પ્લીટ હળાઈ ગયું એટલે ફટાફટ રહે ને લાઈન આઘી લઈ લેવી અને પછી મોસમ એક લઈ લેવી. લાઈન ખાલી કરીને પાણી કાઢી નાખ્યું હતું અને પાછી મોસમે આપણે કમ્પ્લીટ જો આ લઈ લીધી છે. મોસમ કમ્પ્લીટ લઈને પાછી લાઈન પાથરી દીધી છે, હાંધા કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે મોટર ચાલુ કરવાની એક બાકી રહે છે. હવે પડાનું કામ હળવાનું પૂરું થઈ ગયું. જો મોસમ કમ્પ્લીટ લઈ લીધી છે. આ કેર થોડીક વધુ લીધી છે, હેઠે તો જાજી નથી આવી ઇનકેર, કારણ કે ટ્રેક્ટર વળે એવું હતું
અને આને ક્યારે આપણે હતું વળે એવું આ શેઢા ઉપર નહોતું ચડાવ્યું, આ અંદર ને અંદર રાખ્યું હતું ને એટલે 2 લીટા વધુ આવ્યા છે. અને હવે આપણે મોટર ચાલુ કરી દઈએ. મોટર ચાલુ કરીને રજકાઓ પાવાનો બાકી છે 4-5 કેરા એ પાઈ દેવી એટલે એ કામ પૂરું થાય. અને જો લાઈન કમ્પ્લીટ પાથરી દીધી છે, પહેલાં લઈ લીધી હતી હવે કમ્પ્લીટ પાથરી દીધી. તો અહીંયા આપણું આ ટાટર છે, ચાલુ કરી દેવાની. રેડી હાલો ચાલુ. હમણાં પાણી આવી જશે. આપણે વાડીએ છે ને ઘરે પહોંચી ગયા હવે. અત્યારે હાલે છે શું બનાવવાનું? થેપલા પૂરી કોઈને બનાવી? હા તો પૂરી બનાવી છે, આટલી બનાવીને મૂકી દીધી છે. અંદર તળવાનું કામકાજ ચાલુ છે. આ છોડે તને આવડે તળતા? તો કોણ તળે છે? કોણ તને આવડતું? હા હા, પૂરી તળવાનું કામકાજ હાલે છે. આને નહીં આવડતું, એ હારવા વાળું માણસ છે અમારે સ્પેશિયલ. હારવા વાળે છે ને તો હારવા વાળે છે. બની ગઈ છે અને બની જાય પછી ખાઈ લેવી. આ સામાન જો ને એ દુકાનમાં ફિટ કરવાનો છે. કાચ છે અને આ કાચ મૂકવાની ઓલી ફ્રેમ છે એ લગાડવાની છે દુકાનમાં. જે આઈને પડે છે દુકાનમાં કલર કામ હાલે છે એના માટે છે. અને આપણે આ ભગત જો આરામમાં છે, સૂતા છે, પંખી છે ચાલુ ને આરામમાં છે. આપણે ખાઈ પીને નાઈને વાડીએ પાછા આવતા રહ્યા હવે. પૂરીનો પ્રોગ્રામ હતો, પૂરી અને રસપૂરી હતો અને લાડવા હતા. ખાઈ પીને પાછા અત્યારે વાડીએ આવતા રહ્યા હવે. લાઇટ હતી જો આપણે મોટર ચાલુ કરી દીધી એ રચકાની ઉપલે આરડી પાવાની બાકી હતી. અને અત્યારે વાગ્યા છે બપોરના 2 વાગ્યા. આપણે આવ્યા હવે પાણી વાળવાનું જ્યાં ત્યારે 12 વાગ્યા હતા. 12 વાગ્યા આપણે પાણી કૂવામાં ફૂટવાડીને ગયા હતા. અને અત્યારે 2 કલાક કૂવામાં ગયું છે. અત્યારે આવીને મોટર આપણે ચાલુ કરી દીધી છે. તાણ તો પડે ગઈ તડકાની. જા ઉપલ્યા 5 ને 2 કેરા 6-7 કેરા જેવું બાકી છે. મોટર અત્યારે ચાલુ કરી છે. કેટલું હાલે લાઇટ હવે 1.5 કલાક જેવી બાકી રહે છે. 3:30 વાગ્યા લગીને રીખી. અને મોટર જો આપણે પોગ્યા હરવાર પાણી પોગી ગયું છે. જો આવી ગયું પાણી. પાવડો ગોચીને નાખું વાળી